હે કેવો આનંદ પેટલા અટક ચૌધરી ભાઈ તારા નાતની નહીં ભાઈ શું નામ છે તારું? લગ્ન કર્યા કેટલો નામ દેવું? હે પટેલ મારો ભગવાન કે છે ચૌધરી વેળા હું શેન ભવાની મેળવી બોલતી છું. ગાદીએ બેઠી હું મંજી હું ઓળશ્યામણી માં રહેતી ને બરોબર છે. ગાદી નેચે ઉતરે એટલે મારો ભવો તમારે દેવો હશે પણ ગાદી પર બેઠી એટલે હું એના દેવી છું ભાઈ. પણ બરોબર મારો મેરડી નો ભગવાન બોલતો છે ને વેળા હું શેન ભવાની મેળવી બોલતી છું લે તો ચૌધરી દેવ આવે છે પણ બોલતું નહીં ભાઈ. અને તારા કોઠે દેવ છે આવું હું શેન ભવાની મેળવી પણ બીજું મોટું જે વાત એ કરમોલા આવ્યું છે ભાઈ. અને ચૌધરી તારા નાતની નહીં આવું કુંભારની મેળવી કહું છું. નાતની એસટી છે. એસટી ખબર પડે હે શું અટક છે? પરમાર એને કહેવાય એસટી સ્વભાવવાળો કે મંજી દુનિયામાં જેવું છું. પ્રેમ લગન કર્યા ભાઈ હું નાતની ના લઈ બીજી નાતની બે આટલે જતો તારી માતાની વાટી પડી એ ખરી ભાઈ. પણ મારો ઈશ્વર કે છે વળાય હું શીન ભોની બત્રી છે માતા કોસુક તારા ઘરે 84 ખાતું હોય 84 ખાતા ને દેવ હોય એમાં મારા દેવી જોરાબર મેલડી હોય મારા દેવી સધિયું હોય મહારાજ હોય અને એરી સદી એરી મેલડી કરાર મારી જોગીઓના જમાતનું જેરું કરાર મારી શિગોતર આ ત્રણ માતાઓ તારા ઘરે બેઠી હોય તો સેવા પૂજા કરતો ચૌધરી મોંજેક હું કુંભારાની માતા બોલું આન બરોબર મંજી જો કરે રાકા દીએ બેહીન દુરતી છું ચૌધરી ના કરે કરે મારે ખોળી નોળી છું ભો એક તો દાતાર્યા ભાઈ. અને વેળાએ હું શીન ભવાની મેલરી કોસુક ચૌધરી ઘડી બે ઘડી તો તરા કરા તારા કાઠે ઉગાડી ન ઢોળાડું તો મારું નામ માતાને તારું પ્રમાણ આલતી હોય તું દેવું હોય અને તું વરગાર કે ભૂત પ્રેત ન હોય અને આ ગાદીએ બેઠી હોય ઘડી બે ઘડી તું આઘોટો કરી ન ઉપડે તારું નામ દેવું એમાં તારા વેર રોવાઈ જવું હોય પેલા કાકા ખોટો પરિવાર કોઈ માનતો ના હોય જો જગતમાં તું માતા હોય ગરીબે ગરીબ તું નામ કરીને આખોટો કરીને ના ઉતરે તારું નામ જેવું નહીં ભાઈ. સીટમાં બેઠા હોય તો અધા નંબરની સીટમાં કરણ મંજી હું માતા સણી ઘડી ભેળી આવી છું તો ઘડી બે ઘડી તો આ ચૌધરીના કોઠે બેરું નતું નાનું મારું નામ મેલડી ને આવા દે આપો રડવું આવે છે બેરું નહીં આવતું ચંદુ એવું થાય છે બાચી રહ્યા છું કુટુંબમાં વિખવાદ માટે ઓટી પડી છે વાત તો એ હશે ને તાણ મોડો કર્યો કે આમંત્રણ નું માતા ના પડ્યું તમે બધા લાયા નહીં આવતો તો લાવા જેવો તાણ શું કરવા લાયા મોટી તાણ એટલે જ પડી જાય
ના હવે તો જો બેઠા ઘરે હું વધારે વગાણા ડીજે ને બીજે તો એ અઠવાડિયે હમણાં નો ખાઈએ ગરબા દો મોણા ના આવે ને વિવાહ એક બે વાર મંજી કેવા દવાય ના આવે ન દાવાનું તો અવાજ દે ભાઈ તારે થામું છે ભૂવો આ શું છે રંબા રબીજી આલે એવું ભૂવો થવું મામ નો કહો ચિંતા શું એક જ ટાઈમ ખાલી ધૂપ લગાવજે ટોપરું ગુગળ અને ઘી માતા કે ધૂપ લગાવજે સો દુશ્મન થઈ જાય કહો હતો ને દુશ્મન જ છે ને કેવાય એ સમજાતો નહીં બધા બોલાશે ઘી ગુગળ અને હુકુ ટોપરું દેવતા બોલો કે ધૂપ કરીને 11 માં ફોમે પડીને હસીને આવે ને તો મોંજેક માતા બોલી જાય રેડી અને માતાએ આવશે તું ધૂણે ના મોન તો વૈયન કર મો ધૂણ છે એટલે મોન છે ગોડા લાખી નો ચૈત્ર મહિના આવતા તો તારા તો 24 ઘર ન ધૂણાડી નો કુટ મારું નામ જરૂર લેજા બોલ ભાઈ માઈકાલો ભાઈ સાતીમાં ગોઠ થઈ ગઈ એટલે અમારે રાજસ્થાનમાં લોણી નદીનું પાણી આવ્યું રસ્તા બધા બંધ હતા લોકો ટ્રેક્ટર બધું કશું ચાલે બહાર આવે એમ નતું લોકો કહેતા હતા તાર મમ્મીને હોસ્પિટલ લઈ જા નહીં તો કે મરી જશે છાતીમાં રસીને આટલી મોટી ગોઠ થઈ ગઈ હતી મેં એટલું માતાજીના નામથી તું શ્રદ્ધા અને 2 અગરબત્તી કર તારે ગોઠ ઓગળી જશે અને દવાખાને જવાની જરૂર ન પડે 10 દિવસમાં ગોઠ બિલકુલ ઓગળી ગઈ ને હાલ ગોઠ ન થઈ હોય ને એવો શરીર થઈ ગયો કોઈ પણ હોસ્પિટલ ગયા વગર અમે રાજસ્થાન હાકરિયાથી આવીએ છીએ અને માતાજીનો ખૂબ હાથ છે જ્યાં હાજર આપણે યાદ કરો ત્યાં માતાજી અમારા હાજર ઉભા છે બાકી એ દિવસે લોકો એવું કહેતા હતા કે હોસ્પિટલ એમને લઈ જાઓ મારી મમ્મીને એ તો એ બચે એમ છે નહીં ગોઠ થઈ ગઈ હતી ને અંદર રસી થઈ ગઈ અને વગર દવાખાને ગયા માતાજી મટાડી નાખી અમારે મટી ગઈ હા મટી ગઈ બિલકુલ ઓપરેશન નું કીધું હતું અને માતાજીની દયાથી ગોઠ મટી ગઈ ભાઈ હા રસી થઈ ગઈ રેડી એટલે પગની શેની તકલીફ છે જો આગળ ઓપરેશન કરીને પ્લાસ્ટિકની નસ નોખવી પડે ક્યાં ગામમાં કદમી સલીમપુરા નાતે પોલીસ માં કઈ જગ્યાએ સિટી પોલીસ ભૂમિનું દુઃખ પહેલું જગ્યા લીધેલી જગ્યા જો તમે જેના પર જગ્યા લીધી છે એ ભૂમિના દેવ છે 84 ખાતું સદી 76 મેલડી ધાપડી આ દેવ છે તમે ગમે એને જેટલું નારિયેળ આલશો શ્રીફળ આલશો વાલે તોય દાવાના નહીં કારણ કે જગ્યા તમારે એટલે તોય નથી દાવાના તોય દાવાની કોને બેહાડી તમારે પૂજવો પડશે હજી 2 બાકી છે બીજો બાકી ખાતું બાકી છે પણ તમારા માતાજી આ જે દેવ હોય
અને મોરલની સધી મેલડી બોલે ને તમારું ઓપરેશન ન કરાવવું પડે, ડોક્ટરના રિપોર્ટ નોર્મલ આવે, હાલ ઉઠીને એક કાઢી નહીં. કેવું છે? અતિશય સારું છે. ડોક્ટર ને પૈસા આલવાના છે. કેટલા આલ્યા? 35 લાખ આલતા ડોક્ટર રિઝલ્ટ આલ્યું. અઠવાડિયે માલ દીધું. પાછળ બેઠો ભાઈ 12 વર્ષથી ખાટલામાં હતા. ડોક્ટર કીધું નસો આખી પેરાલિસિસ થઈ ગયેલા છે, એટલે કોઈ દાડું જિંદગીમાં ચાલશે નહીં. 35 લાખનું દવાખાનું કર્યું. 35 લાખનું દવાખાનું કરવા છતાં હમું ન થયું. અને માતા મટાડી 2 અઠવાડિયામાં રેડી. લે બોટલ નામ અને ગામનું નામ લઈ લેવાનું. ભાગી ગયો તો આવી ગયો. કેટલો ટાઈમ આવ્યો તો? કેટલા દાડામાં આવ્યો? 72 કલાકનો ટાઈમ આવ્યો તો 2 દાડામાં આવી ગયો. કેમ લઈ ગયો? હાલી પાછી હાલી ચમ આ તો ચો જ્યાં હતા કે ચોઈ નહીં ઘરના ઘરે 2 દાડા ફરી પૈસા વાપરે બસ. જા ભાઈ ડોક્ટર તારું દુનિયાનું કીધું છે, પણ હું મોરાલી સધી બોલું હું બનાવવા વાળી છું ભાઈ કે વિધાતાના લેખમાં મંજી હું મેખ મારવા વાળી માતા ભાઈ. માર્યા છે એટલે બોલું છું કે 163 દીકરા આલ્યા છે, ઓમનો નહીં આલ્યા. ડોક્ટર છૂટી પડ્યા એ વન આલ્યા છે. ડોક્ટર કીધું કોને કોઈ દાડું થશે નહીં એવા આલ્યા છે. 62 વર્ષે છોકરા આલ્યા છે અને 65 વર્ષે મેં માત્ર દાડા ચડાવ્યા છે. પણ જા ભાઈ 13 મહિનાની મારા જેવના બોલેલામાં ફેર આવશે નહીં. 13 મહિના 21 દાડા અને બરોબર સોમવારનો દાડો હોય છે, પરોડિયાની વેળા હોય છે. હા, હોજની આરતી ટાઈમ થાય અને તારા ઘરે દીકરો જન્મે મોંજેક મેળામાં મોરલની માતા બોલું પડે. 13 મહિના 21 દાડા વાર સોમવાર અને હોજે 6:40 મિનિટે છોકરો દાણો થાય તો મોંજેક દુનિયામાં મેલડી બોલું. સભા વાળું ડોક્ટર ભાઈ રિપોર્ટ કરાવતી ની ચેક કરાવતી ની આશા રહેશે ભાઈ. હું મોરલની મેળવી બોલું પૂરું ના કરું મારું નામ જરૂરી. મેલડી રાપડી 4 દિવસ એમાંથી 1 2 આડી 3 બાકી, સદી 76 બાકી અને મેલડી બાકી. મેલડી બાકી પણ દા પૂરું થાય પસ મન પૂછશે એટલા દાડા લેરફોણી લાડવાન તારું સપનું પડ્યું પૂરું કર. કરા ખાખી નોકરી તો છે પણ હું મોરાલની સધી બોલું તો પીએસઆઈ ની એક્ઝામ આવે ને એમાં પાસ થઈ જાય. એકમાં તો થઈ ગયું, એકમાં થઈ ગયું, બીજાની એક્ઝામ આલી રિઝલ્ટ બાકી. પણ રિઝલ્ટ આવે જો કદાચ સરકારી હજી એનો સ્ટાર ના લગાવું તો મારું નામ માતા નહીં ભાઈ. જા મારો ઈશ્વર મજા કરે. ઓપરેશન તારે નહીં કરવું પડે ભાઈ. જા આશીષ હે કોની 32 માતા કો જો એ જ ભૂમિની એ જ માતા હોય એ જ માતાનો આ બેન વખો હોય.
તો ગરીબે ઘડી કદાચ વાંચી અઢારી દોટ ના મેલાઉટ મંજી મારું નામ માથું વગાડે. હા કે ભૂમિની માતાનો ઓનો જ વખત જે પગ દુખતો હોય પગ ને ચમે હાર ખાલી હાથ હોય. લેજો. બોલો મેલડી માત કી જય. બોલો મેલડી માત કી જય. બોલો મેલડી માત કી જય. ઓખો બંધ કરી માતાજીને હમરી અને જે સ્પીડમાં આવે સ્પીડમાં આવવાનું વગાડી ભાઈ. બોલો પેલા કરતા બોલવા એ રવામાં ફરક પડ્યો. 3.5 દાડા બોલું છું મંજી. રિપોર્ટ નોર્મલ લાઈન ડોક્ટર એમ કે ઓપરેશન ની જરૂર નહીં, તારી નસો બદલવાની જરૂર નહીં. ડોક્ટર કીધું પ્લાસ્ટિક ની નસ નાખવાની છે. પણ તારો ડોક્ટર એમ કે નસની જરૂર નહીં, રિપોર્ટ ની જરૂર નહીં, ઓપરેશન ની જરૂર નહીં. 3.5 દાડા મને મંજી દોડતી ના ફેરવું મારું નામ મેળવ્યું. અને એક જ મેલડીનો જીવો ભર્યો. ત્યાં ભૂમિની માતા છે ઓનું મું કરી અને 13 મહિના ને 21 દાડા બોલીશું દીકરો હવે દાડા માતાને બેઠા કાલે કેટલા દાડા દીવો ફરે જવો. જો ઓપરેશન નહીં કરવું પડે પછી ત્રણે ભાઈઓ છે, ત્રણે ભાઈઓ આ બધાને ઘરમાં લાગે આ દુઃખ. હા ભાઈ ભૂમિના દિવસે સાચા છે, કોઈ દાડો ખોટા થશે નહીં. 2 અગરબત્તી કરો અને એક દીવો મેરડીનો ભરજો ખાલી જો મટી જાય. બોલ ભાઈ બસ બસ બસ.